કથા રે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર 7 વાર છે એ કેલેન્ડરમાં લખાઈને આવે. 8મો કે લખાઈને આવતો નથી, છતાં છે અને એનું નામ છે વેવાર. 8મો વાર છે અને 7 વાર તમે હું ઊંધે માથે પસડાઈ છે. એ 8મા વારને હાથું થઈને જ 8મા વારને હાથું થઈને જ પસડાઈ જઈ. 7 વાર ઊંધે માથે પસડાના પછી જો 8મો વાર હંચવાય નહીં તો ભગવા પેરે નીકળી જવું છે. ઘરમાંથી પિત્તળની કાથરોટ ઉતારી કહારાની જઈ ઉજળી કરાવી અને ભાઈ છે એ બેનને ત્યાં મામેરે ઉભો રહ્યો હોય અને ઈ ટાણે બીજા ગમે એવા મહેમાનો ગમે એવી ભેટ સોગાતો લેવા હોય પણ એ બેનને પિત્તળની કાથરોટ તેથી હોનાની લાગતી હોય કે મારો રવતલિયો લેવો, મારો ભાઈ લેવો, મારો વીર લેવો. બાકી ટાણે ન જાય ને પછી 6 મહિને મોડો જાય. બેન તેથી હું પોગી ન હોય ગયો લે આ મામેરામ દોરો કરાય એવો છું તો ટકણ ખાર બેન હોય ને તો કહી દે કોકને દાનમાં દઈ દે, મારે દોરાની જરૂર નથી, તારી જરૂર હતી. આ વ્યવહાર છે, આ સંસાર છે. અને સંસારની માલિકો જોકે 4 આશ્રમ છે ને, યાદ રાખજો તમે. સંન્યાસ હોય તો ભલે, વાનપ્રસ્થ હોય તો ભલે, અને બ્રહ્મચર્ય આશ્રમ હોય તો ભલે. 4 આશ્રમ છે ને સંસારી માથે જ નભે છે. ગમે હોય બપોર થાય એટલે આ ડબરીને દેવું હું સંસારીને ગોતવો પડે. એટલે ઘણી વખત જાહેરમાં કહું, ઘણા કહેતા હોય માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય. એ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો. ધન છે તો ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા તો શું કરશું? સંસારી એ કમાવવું જોઈએ. હા, આ તો બધા વિદેશ ને બધા પરદેશ ને જયારે થોડુંક આઈસ્ક્રીમ નાલે છે ને પછી હું લઉં છું. પછી એક પ્રસંગ લઈ આપની સામે. હાંડિયા લઈ અને જેથી ખેપું કરતા ને, કોઈ આમ રાજસ્થાનની, કોઈ આમ પાકિસ્તાનની, કોઈ આરબ દેશોની, પછી પલા હોય સાહેબ લાંબા, રણ કાપવાના હોય, હાંડિયા હોય અને પૂનમની રાત લીધી હોય અને પછી પોરો ખાવા બધા હાંડિયા વાળા બધા વેપારો થઈ ગયા હોય. પોરો ખાવા બેહે ને પછી વાતું કરતા હોય ને પછી એના ગીતો હોય ને એ લાંબા ઢારના હોય. કારણ કે ટૂંકાએ પતાવી દે તો પલો ન કપાય એટલે એના ગીતે લાંબા ઢારના હોય. હા, એ વાતો કરતા ને ભાઈબંધો વાતો કરતા એક ભાઈબંધ કહે છે શું કે મારા ઘરના મને એમ પૂછતા હતા, એટલે એના પોતે બધા નહીં પૂછતા જ હોય. એકદમ સાધુ પાસે ગયો બાપુ, એ કે ભભૂતિ ગયો ને, કે કેવી ભભૂતિ? એ કે મારા ઘરના મારું કયું નથી કરતા, મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ ગયો ને. અને માઇટમાં સેપીઓ પડે. ऐसी भभूति होती है ना, ऐसी होती मैं इधर होता. મજા છે. 2 જણા બાંધ્યા હતા ને, એમાં કુદરતી જણ કઈ મગજ ગયો ને એટલે જણે બાઈ ને એમ કીધું કે હવારે છે ને મારે તને દાનમાં દઈ દેવી. કોઈ પણ બાવા સાધુ કોઈ પણ આવે ને દાનમાં દઈ દેવી. બરોબર, ત્યાંથી કોઈ નીકળેલા તાજા ત્યાં તે ખોટા એને એમ જો હવારે રામકીનો જોગ ખાઈ જાય એમ છે. સવારમાં બરોબર ડેલી ઉઘડી ત્યાં મહાત્માએ પ્રવેશ કર્યો. ડેલીમાં જઈને કે રઘુકુલ રીત સદા તલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. હું રાતના વતન યાદ કરાયું, દાનમાં દેવાની વાત કરી હતી કે રઘુકુલ રીત સદા તલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અને ગરધણીએ લાકડી લીધી મહાત્મા. એ રઘુકુળ હતું, આ મારું ઘરકુળ છે. એક લાકડી મારે ને તારા પ્રાણ ને મારું વતન 2 ભેરા જાય. તારા પ્રાણ જાય, મારું વતન જાય, ઈ તું રેવા દે, બીજું
આ તો ભાઈબંધો બેઠા છે, વેપાર અર્થે નીકળ્યા છે, બેઠા છે. એટલે એક ભાઈબંધ કે છે કે દરેક પોતાના ઘરની વાતો કરતા મેં એક ભાઈબંધે કીધું કે ભાઈબંધ કે હા કે આપણે આ વેપાર કરવા જે હાંડિયા લઈને જાય છે ને એમાં મારા ઘરના મને એક વખત પૂછતા હતા કે તમે આટલા બધા દેશ ફરો છો, એમાં કયો દેશ સારો? આ તો બધા અમેરિકાથી આવ્યા ને એટલે હું એની શરૂઆત કરું છું. આટલા બધા દેશ ફરો છો તો કયો દેશ સારો? એમ રેડી સાંભળજો કડી. કામન એ પૂછે કાંઠડા કે ને કયો ભલે રો દે, કામન પૂછે કાંઠડા ભલે રો દે. કે તો તે હું જવાબ દીધો કે મેં મારા ઘરના ને એમ કીધું કે સંપત હોય તો ઘર ભાલો ને નહીં તો ભાલો પર દે. નયાણે રો મિતાર बड़े पर बोलवे जी तो आएगा ना हांधे, आएगा ना हांधे, आएगा ना हांधे. मियल के मन चितड़े वाएगा नेह साजना, नेह साजना, नेह साजना रे हाँ. મેરદાયરા ને તો આ તાલા હોય હેલો હોય
કીજીએ કે જેડોના ટંકણ ખાર આપ બળે પળ ઓલવે અને ભેંગાના હાંધે હાડ મિત્ર હેડા કીજીએ જેડા કુવે ત્યાં કોસ કે પછાડ્યા પાણી દીએ અને હૃદયને આણે રોજ મિત્ર હેડા કીજીએ જેડી ગેંડાજી ઢાલ સુખ में पीछे रहे અને દુઃખ में आगे હોય મિત્ર હેડા કીજીએ જેડી ગેંડાજી ઢાલ. હા, આને મિત્ર કરાય. મિત્ર તમારા બે પ્રકારના હોય, બૂટ જેવા હોય, સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા માદણામાં પડો, ગમે એવા કીચડમાં પડો, તમારા પગમાંથી નીકળે નહીં. બીજા સ્લીપર જેવા હોય, સેજ લેપટ્યા નથી, ભણના દીકરા પટ્ટીઓ હોતા ગયા નથી, સેજ લેપટ્યા નથી, સેજ મુસીબતમાં આવ્યા નથી કે પટ્ટીઓ હોતા ગયા નથી. અને કદાચ ને નહીં નીકળે ની કઈ મજબૂરી છે, કઈક લાચારી છે, યાદ રાખજો પાછળથી છાટા તો ઉડાડશે જ, એ કર્યા વિનાના તો રહે જ નહીં. એનો સ્વભાવ છે. લહણ ની કરી વાવી, અગરચંદન નું ખાતર નાખો, જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસૂદ આદિ ફૂલ ની વાડી કરો, દહીં ને દૂધ ને અત્તર ને મધ ને લઈને કાઈ માટે સીંચો, ઉછેરો, મોટું કરો અને હા લ્યો એટલે લહણ નો જ આવે અને અગર નો નો લાગે અને ચંદન નો નો લાગે અને જાય નો